યસ દીપિકાબેન, સો ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ, તમે ઘણી બધી અચીવમેન્ટ છે, તમારો મોટો મેસેજ પણ હતો. અને યસ. બેસ્ટ પાર્ટ, અચીવમેન્ટ તો છે, પણ મેં એ પણ ઓબ્ઝર્વ કર્યું છે કે તમે ઘણી બધી એક્ટિવિટી કરો છો. ફોર એક્ઝામ્પલ દીપિકાબેને હું રિસેન્ટલી જોતો બહુ સરસ એક્ટિવિટી કરી છે, સર્કલ ઓફ કંટ્રોલની કરી છે, ઇમોશન્સની કરી છે, વિઝન બોર્ડની કરી છે, વ્હીલ ઓફ લાઈફની કરી છે. રાઈટ, સો તમે દીપિકાબેન અમારા બધા સાથે શેર કરી શકો છો કે તમને શું સરસ મજાના રિઝલ્ટ મળ્યા અને આ બધી એક્ટિવિટી કરવાથી તમને શું ફાયદો થાય છે. First of all, thank you so much, Falgun sir and Forum madam. Ma'am is not there. I hope તમે મારું મેસેજ એમને કન્વે કરો. Thank you so much for coming into my life. અને મને મેનિફેસ્ટેશન વર્ડ શું છે એ શીખવાડવા વાળા સૌથી પહેલા તમે. લાસ્ટ યર છે ને મેં તમારો 5 days નો પ્રોગ્રામ અટેન્ડ કર્યો હતો. એટ ધેટ ટાઈમ આઈ વોઝ બહુ જ હું ફ્રસ્ટ્રેટેડ હતી. કહી શકીએ કે મને બિઝનેસમાં બહુ જ પ્રોબ્લેમ્સ આવતા હતા અને મને કોઈ રસ્તો નતો મળતો. અને સી બીંગ અ લેડી વેન યુ આર સ્ટ્રગલિંગ અલોન ઇન અ બિઝનેસ, ઇટ્સ અ વેરી ટફ ટાસ્ક. તો મને સમહાવ કશું નતું મળતું. પછી તમારું મેં એકદમ જોયું તો આઈ ટુક દેટ કે ચાલો. ને એ બી છે ને હું પેલું ઉઠવાની આદત નહીં ને, તો હું સુતા સુતા સાંભળું, થોડું સાંભળું. બટ જે બી સાંભળું ને હું ટ્રાય કરું કે હું કરી શકું. તમે નહીં માનો, તમે મને છે ને લાસ્ટ યર 5 દિવસમાં એક ટેકનિક કરાવી હતી. એમાં એવું લખ્યું હતું કે તમને જે પાછું ખેંચે ને એને લખો અને તમે એની સામે એનું ઉલટું લખો. તો જે તમને હોલ્ડ બેક કરે એને ફાડી નાખો અને જે તમને આગળ લઈ જાય એને ડ્રોવરમાં રાખો. એ ચિઠ્ઠી મારી પાસે હજુ પણ છે અને એમાં મેં જે 5-6 વસ્તુ લખી હતી ને એ બધી મારી આ વર્ષે પૂરી થઈ ગઈ. સો ઇટ વોઝ લાઈક સિરિયસલી મિરેકલ. મેં એમાં લખ્યું હતું આઈ કેન ડ્રાઈવ કાર અલોન. હું ગાડી ચલાવી શકું છું અત્યારે. લાસ્ટ યર મારું દૂર દૂર સુધી ડ્રીમ નતું. મને મનમાં એવો વિચાર કે ગાડી ચલાવીશું એમ, પણ અત્યારે હું ચલાવી શકું છું. લાસ્ટ યર મને એવું હતું કે બિઝનેસમાં મને બહુ જ પ્રોબ્લેમ આવે છે, મને સ્ટાફનો આ છે તે છે. ટચ વુડ આ વર્ષે મને એક પણ મોલિક્યુલ જેટલો પ્રોબ્લેમ નથી આવ્યો. એકમાંથી મેં 3 બિઝનેસ કર્યા છે એક જ વર્ષમાં. પછી મેં એમાં એવું લખ્યું હતું કે હું મારા થાઇરોઇડથી ફાઇટ કરું છું. મને હાઇપોથાઇરોઇડ છે અને મને બહુ જ વધારે થાઇરોઇડ હતો. એન્ડ મારા ડોક્ટર મને લિટરલી કહેતા જાય છે કે શું કરે છે તું, તારો થાઇરોઇડ આટલો ડાઉન કેવી રીતે જાય છે. અને લાસ્ટ વીક તો મારી મેડિસિન્સ બંધ થઈ ગઈ. આફ્ટર 8 years મારી થાઇરોઇડની મેડિસિન્સ બંધ થઈ ગઈ. એટલે લિટરલી મારી માટે છે ને ધીસ ઇઝ અ મેજિક. અગેન મેં એક ડ્રીમ જોયું હતું કે આઈ વિલ હેવ કાર. મેં એક ગાડી ખરીદી નવી બી મારા પૈસાથી, શોરૂમ પેટી પેક, જે મેં સિરિયસલી ક્યારે નહોતું વિચાર્યું. આઈફોન 15 જ્યારે માર્કેટ, મારી પાસે અત્યાર સુધી કોઈ આઈફોન નતો. આ મારો પહેલો આઈફોન છે. મને એવું બધું એટલું બધું ક્રેઝ નથી મટીરિયલિસ્ટિક વસ્તુનો. મારો જે સન છે ને મને કે મમ્મા બધાની પાસે આઈફોન હોય, તું આટલો સરસ બિઝનેસ કરે છે તો રાખ. સો આઈ સેડ બેટા લઈશું. પછી જેવો 15 લોન્ચ થયો ને તો હું જેવું મેનિફેસ્ટેશન જેવું થોડું તમે જે શીખ્યું તે કરતી હતી. તો લોન્ચ થયો ને એની પહેલા જ મેં લોન્ચ થયો અને વેરી ફર્સ્ટ ડે નવરાત્રીની આગળ જ લોન્ચ થયો હતો. સ્ટોર્સમાં લાઈનો લાગતી હતી. મને એક ચેનલ થ્રુ મળી ને મને કહેવા વાળે એવું કીધું કે બરોડામાં 15 તમારે ત્યાં પહેલા તમે લઈ જઈ રહ્યા છો. અને આઈ વોઝ હેવિંગ આઈફોન 15 વેન ધેર વર અ લાઈન. તો અગેન ત્રીજું મિરેકલ. અને અત્યારે સૌથી ચોથું જે મને આજે જ ગુડ ન્યૂઝ મળ્યા, મારી જે પ્રોપર્ટીમાં હું બિઝનેસ કરતી હતી ને, એકચ્યુઅલી મને એવું હતું કે આ પ્રોપર્ટી હું લઈ લઉં તો, કારણ કે હું આટલું બધું રેન્ટ ભરું, એનો કેટલું બધું રેન્ટ ભરીશ અને બિઝનેસ એટલો સરસ ચાલે છે કે મને એવું થાય કે આ માણસ કાલે ઉઠીને મને કહેશે આટલા આપો તો મારે તો આપવા જ પડશે. તો એને મને 2 દિવસ પહેલા જ એને મને સામેથી કીધું તમને લેવું છે કે. અને એ એકચ્યુઅલી એ માણસને ખરેખર પૈસાની જરૂર નથી. મને નથી ખબર એને મને કેમ કીધું તમને લેવું છે. એ તો એની પાસે તો આના જેવા બીજા 50 પ્રોપર્ટી છે. મને નથી ખબર એ વેચીને શું કરશે. સો એને મને જેવું કીધું ને, આઈ ટ્રાઈડ કે હું એને એકચ્યુઅલી લઈ શકું કે નહીં. મેં જેટલાને બી પૂછ્યું મારે જે આની માટે જે બી કરવું પડે, દે ઓલ સેડ કે પોઝિટિવ. સો પ્રોબેબલી વિધિન અ મંથ તો હું 1.5 કરોડનો બંગલો લઈશ, જે મારો પોતાનો હશે. અને સિરિયસલી ઇટ વોઝ. હું કોણ હતી, હું કોણ. હું બહુ ચોખ્ખું કહું, હું એક સામાન્ય સ્કૂલમાં જોબ કરવા વાળી ટીચર, જેનો સેલરી 14,000 15,000 વધીને 25,000 30,000 કે 40,000. અને જેમાંથી આજે લગભગ એક જ વર્ષમાં એ ટીચર પાસે ગાડી છે, ટીચર પાસે 1.5 કરોડનું ઘર છે, ટીચર પાસે ફોન છે, એ ટીચર પાસે ડબલ જેટલો બિઝનેસ છે. સો મેં એટલે આ વર્ષે છે ને આંખો બંધ કરીને પહેલા તો 5 દિવસનો પ્રોગ્રામ ફરી જોઈન કર્યો. જેવું એમડીએમ આવ્યું મેં તમને કીધું હું બહાર જવાની છું. હું હજુ આઈ એમ વેરી સોરી ફોર ધેટ. હું બહુ બધા દિવસ છે ને મિસ કરી દઉં છું. બટ હું એક બિંગ અ મધર ઓફ 2, મને થોડુંક છે ને મારાથી નથી સવારે વહેલું ઉઠી શકાતું. હું ટ્રાય કરું છું બહુ જેટલું થાય એટલું. બટ જો હું નથી કરી શકતી ને કોન્સ્ટન્ટ, તો બી મને આ રિઝલ્ટ મળે છે. હવે હું એવું વિચારું છું કે જો હું આ કોન્સ્ટન્ટ કરીશ તો હું ક્યાંથી ક્યાં પહોંચી જઈશ સિરિયસલી. મારું જોઈને મારા હસબન્ડ બી મને કહે તું શું કરે છે શું કે. મેં કીધું એને કહેવાય મેજિક, જે હું કોઈને નહીં કહું. હું તમને તો હરગીઝ નહીં કહું, કારણ કે આ શું મેજિક છે શું છે. સો ધીસ ઇઝ ઓલ ઓફ માય જર્ની. હવે મેં તમારા વિડીયો જોવાના શરૂ કર્યા છે અને આઈ ટ્રાય ટુ કમ્પ્લીટ ઓલ ધ ટાસ્ક જે તમે આપો. હું ટાઈમ કાઢી વિડીયો જોયો એટલે હું ટ્રાય કરું કે હવે હું આજે એ ટાસ્ક કમ્પ્લીટ કરું.
બટ ટ્રસ્ટ મી, મારો એંગર ઝીરો થઈ ગયો છે. મારે હેલ્થ ઇશ્યુઝ હતા એ ઝીરો લેવલ પર જતા રહ્યા. હું એવું નહીં કહું ઓછા થઈ ગયા છે, મારી જોડે જે થયું છે. પ્લસ મારી આસપાસ નેગેટિવ લોકો નથી રહી શકતા, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મેં જોયો છે. મારી પાસે જે બીજા 2-3 મારો સ્ટાફમાં જે બી આયા ને, એ લોકો બી ગ્રેટિટ્યુડ મેડમ, થેન્ક યુ મેડમ. સો મને ફીલ થઈ રહ્યું છે કે નાવ યુનિવર્સ ઇઝ ગેટિંગ પીપલ અરાઉન્ડ મી. મારો છે ને પ્રી સ્કૂલિંગ નો બિઝનેસ છે, અને મને સમહાવ એવું હતું કે હાઉ આઈ વિલ સર્વાઈવ. આ લોકોને આટલા બધા ડોક્યુમેન્ટ જોઈએ છે. ટ્રસ્ટ મી, આઈ લિટરલી ટ્રસ્ટ ધ યુનિવર્સ અ લોટ. મેં ખાલી એ દિવસે હાથ જોડ્યા સવારે કે પ્લીઝ 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 હેલ્પ મી યુનિવર્સ, આઈ વોન્ટ યોર ગાઈડન્સ. અને પછી જે હતું આપણી ટેકનિક્સ એ બધી સ્ટાર્ટ કરી. બાય એન્ડ ઓફ ધ ડે મને એક એવો વ્યક્તિ મળ્યો, ફ્રેન્ડ થ્રુ ટચ, એ જ દિવસે, કે જેના કનેક્શન્સ હતા. અને કનેક્શન થ્રુ અત્યારે જે કાગળિયા માટે લોકો ફાંફા મારી રહ્યા છે, એ મારી પાસે આજે સવારે જ આવી ગયા કે નાવ યુ આર ઓફિશિયલી કેન રન ઓલ ઓફ ધ બિઝનેસ. સો ખબર નહીં, મને અત્યારે એવું લાગી રહ્યું છે કે બધો જે પાવર છે ને યુનિવર્સનો, એ બધો મારી માટે કામ કરી રહ્યો છે અત્યારે. કે હું અત્યારે એવું કહી દઉં ને કે કાલે મને આમ જોઈએ, તો સિરિયસલી કાલે મને મળી જશે. હું એટલું, અને અત્યારે મને કોઈ કે અહીંથી આ, અરે જાય તો થઈ જાય આરામથી, એને તો કઈ વાર ના લાગે, આનો તો કઈ બહુ મોટી વાત નથી. મને અત્યારે કોઈ કે 10 કરોડ નું વસ્તુ, ભલે મારી પાસે હાલ છે કે નથી અલગ વસ્તુ છે, બટ હું એવું કોન્ફિડન્સ થી કરે 10 કરોડ ને આપણે લઈ લઈએ 1 જ મહિનામાં, એને શું વાર લાગે. તો હું સિરિયસલી એ લેવલ પર પહોંચી ગઈ છું. સો આઈ લિટરલી વોન્ટ ટુ થેન્ક યુ. મારી પાસે ખરેખર તમારી માટે કહેવા માટે મારી પાસે ખરેખર શબ્દો નથી. આઈ લિટરલી ઓ યુ અ લોટ. ને આ લાઈફમાં ક્યારેક મને ચાન્સ મળશે તો ડેફિનેટલી આઈ રિવોર્ડ ધીસ વિથ અ ફૂલ કહેવાય ને આપણે ઇન્ટરેસ્ટ સાથે. ક્યારેક મને એવો મોકો મળશે તો હું એને લિટરલી રિવોર્ડ કરીશ. બીકોઝ મારી માટે લિટરલી ધીસ ઇઝ અ લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ, એન્ડ ઇટ એકચ્યુઅલી ચેન્જ મની પોઝિશન. I know it's a necessary thing, but apart from that also, family, health, my own kids, અને મારી આસપાસનું સર્કલ જે આપણને એકચ્યુઅલી મોટિવેટ કરે છે, બધું આનાથી લિટરલી બહુ જ મોટિવેટ થયું છે. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આઈ વિશ યુ કેન ગાઈડ મી થ્રુ આઉટ માય લાઈફ. we will, don't worry, we will. અને ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ બધી વસ્તુઓ કમ્પ્લીટ કરવા માટે, એટલું સરસ મજાનું લોકોને ઇન્સ્પાયર કરવા માટે. પણ થેન્ક યુ વેરી મચ મને ફોરમને ક્રેડિટ દેવા માટે. પણ હકીકત એ છે કે તમે બધી વસ્તુ જે શીખ્યા એ તમે ઇમ્પ્લિમેન્ટ કરી છે. યસ, વિશ્વાસ સાચી રાખીને વાત તમે છે, ઇમ્પ્લિમેન્ટ કરી છે. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, રાઈટ? સાચી વાત ઓલ છે. ઓફ યુ કેન ટાઈપ MPTY, અને તમે હાર્ટ રિએક્શન પણ જે છે કરી શકો છો દીપિકાબેન માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.